હું આ લોકોને ખાતરી આપું છું કે અમારી ગઠબંધનની સરકાર આવશે એટલે પહેલી જ કેબિનેટમાં એમએસપી મંજૂર કરવામાં આવશે એની ખાતરી આપવા આવ્યો છું. હું એ ખાતરી આપવા આવ્યો છું કે અમે ભૂતકાળમાં 71,000 કરોડ માફ કર્યા હતા. અમારી ગઠબંધનની સરકાર આવતા પહેલી જ કેબિનેટમાં ખેડૂતોનો તમામ દેવું માફ કરશું એની ખાતરી આપવા આવ્યો છું. હું એની ખાતરી દેવા આવ્યો છું કે આંગણવાડી બહેનો, હેલ્પરો, આશા વર્કર, મધ્યાહન ભોજનનો પહેલી જ કેબિનેટમાં એનો ડબલ પગાર કરી દેવામાં આવશે એની ખાતરી આપવા આવ્યો છું. હું એ ખાતરી આપવા આવ્યો છું કે દેશમાં 30 લાખ નોકરીઓ ખાલી છે. પહેલી જ ભરતીમાં અમે 30 લાખ નોકરીઓની ભરતી કરશું એની ખાતરી આપવા આવ્યો છું. હું એ ખાતરી આપવા આવ્યો છું કે તમામ પેન્શન પાછા ચાલુ કરી દેશું એની ખાતરી આપવા આવ્યો છું. હું એ ખાતરી આપવા આવ્યો છું કે ગરીબ બહેનોને 1 લાખ રૂપિયા વર્ષે મળશે એની ખાતરી આપવા આવ્યો છું. અને જેને અમે નોકરી નહીં આપી આપશું એમને ગ્રેજ્યુએટને વર્ષે 1 લાખ રૂપિયા આપશું એની ખાતરી આપવા આવ્યો છું. કોંગ્રેસે શું કર્યું તો એ તમને પહેલા બતાવ્યું. હવે કોંગ્રેસ શું કરવાની છે અને જ્યારે ગઠબંધન વાત થઈ કે અમે દેશને માટે મતદાન અને કન્યાદાન જોઈને કરો, મૃત્યુ જોઈને કરાય. હું આપને ખાતરી આપું છું કે મારો ફોન ક્યારે બંધ ન થતો, મારો ફોન બંધ નહીં થાય. હું સતત આપની વચ્ચે ઉભો રહી જૂનાગઢની પ્રજાને આજથી એલાન કરો કે તમારી દરેક સમસ્યામાં હું ઉભો રહી પાર્લામેન્ટમાં લડી અને ભગવાનની પ્રાર્થના કરીએ કે અમારી ગઠબંધનની સરકાર આવશે તો આપણા એક ઝાટકે તમામ કામ કરી દઈશ એનો પણ ખાતરી. મિત્રો, એમણે 10 વર્ષમાં કોઈ કામ નથી કર્યું, ક્યારેય પાર્લામેન્ટમાં નથી બોલ્યા. 10 કરોડ રૂપિયા જેટલી ગ્રાન્ટ પાછી હોય જાય. બીજું શું કરવાના હતા એ તો કયો. એની પાસે કઈ અપેક્ષા રાખીએ કે મોદી સાહેબ કઈ ગ્રાન્ટ વાપરવા આવે, મોદી સાહેબ અહીંથી કઈ દરખાસ્તો લેવા આવે એટલે ગાંડા આવેલા એમના સ્ટેજ ઉપર કરતા હતા. એમાં અમારામાંથી ક્યાં એવા ઊંડા ગાંડા પણ હતા એ પણ કાલ બધાએ જોયું છે. મિત્રો, હું આપને છેલ્લે એટલે વિનંતી કરો કે હું જ્યારે માનવતાની વાત કરું છું, મારી પાર્ટી માનવતાની વાત કરે છે, મારો ધર્મ માનવતાની વાત કરે છે, મારો દેશ માનવતાની વાત કરે છે, ત્યારે આપ સૌને આયા જે બધા છે એમને મારી બે હાથ જોડીને વિનંતી છે કે મારા માટે તમારે સાક્ષીને જામીન થવાનું છે. એ પછી કોળી સમાજ હોય, પટેલ સમાજ હોય, કારણિયા રાજપૂત સમાજ હોય, મુસ્લિમ સમાજ હોય, યા દરબાર સમાજ હોય, અને દલિત સમાજ હોય, પ્રજાપતિ હોય, ખારવા હોય, બ્રાહ્મણ હોય, સાધુ હોય, દરજી હોય, મોચી હોય, ધોબી હોય, દેવી પૂજક હોય, એ 18 વર્ણને મારા બે હાથ જોડીને તમે વિનંતી કરજો કે તમારો ભાઈ હીરો, તમારો દીકરો હીરો તમારા પાસે મત માંગવા આવ્યા હતા, એના પ્રતિનિધિ રૂપે અમને તમારી પાસે મોકલા. એને બે હાથ જોડીને વિનંતી કરજો કે આપ 18 દિવસ રાખજો, હું 5 વર્ષ રાખી એની ખાતરી આપીને ગયો છું. જય હિન્દ, જય ભારત, જય હિન્દ. વિશ્વાસ અપાવું કે આવનારા 5 વર્ષમાં જૂનાગઢના નાના મોટા પ્રશ્નો છે એ પ્રશ્નોને અમારી ટીમ સાથે રહી અને તમારી સાથે ચર્ચા કરી અને આપણે સૌ સાથે મળીને જૂનાગઢ મહાનગરનો પણ આપણે વિકાસ કરીશું એવો પણ હું તમને વિશ્વાસ અપાવું. મારું વચન પૂરું જ હતું, પણ જૂનાગઢના લોકો, વિસાવદરની જનતા એ બધાનું સંકલન કરી અને આ મંચ ઉપરથી હું વિશ્વાસ અપાવું છું કે નહીં જૂનાગઢને નુકસાન થાય, નહીં વિસાવદર અને એ સાઈડના લોકોને નુકસાન થાય. આવનારા સમયમાં આ વિસ્તારની બ્રોડગેજ લાઈન આપણે બે તકે કરશું એવો હું તમને અત્યારે વિશ્વાસ અપાવું.